એ ફરતા 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 એક દિવસ મારો દીકરો ભજનમાં તલ્લીન હતો અને જે ભજન એ ગાતો હતો એ જ ભજન એને બહાર સાંભળ્યું કે હારું આ ભ્રમ છે કે કોઈ ગાય છે. ત્યારે આ ઝાલર લઈ અને વગાડતા વગાડતા નીકળ્યા અને મારો દીકરો સવાર 5 વાગે અમને હોધવા નીકળ્યો તો આ ક્યાં છે, અમને મળવું છે, અમને પગે લાગવું, કેમ કે ભગવાનનું નામ લે છે. એમનો આદર થવો જોઈએ. આવા એ પૈસા માટે નહીં, એમની પરંપરાઓ બાપ દાદાની ચલાવવા માટે આ કરે છે. અને જે ભગવાનનું નામ લેતું હોય ને એને કોઈ જોડે હાથ લોબો કરીને ભીખ માંગવાની જરૂર નહીં. ભગવાન હોમેથી આલવા આવે. घर में शादी है? हाँ, मेरी बच्ची की शादी है. तुम्हारे बच्चे की शादी है? क्या जरूरत है बताइए. सभी सामान बच्ची के लिए देना पड़ता है. चैन है, बीटी है, जमाई के लिए बाइक है, हमारे यहाँ चल रही है रिवाज. क्या क्या कमी क्या है बताइए. हमने हमारे जैसा ही देखा है, जैसा हम पे बनेगा मैया की कृपा से वैसा. माता जी का आशीर्वाद चाहिए. એમણે જે ભજન ગાયું બારેજા ગામમાં જે ભજન ગાયું અને આ વર્ષોથી અત્યારથી નહીં, बारेजा गांव में मैं सन 76 से आ रहा हूँ भैया. પહેલેથી આવતા. नारियल बारेजा पहले से. તો ભલે તમારા દીકરીના લગ્નમાં હું માતા 1,11,000 રૂપિયા હું માતા આપું. बोल मेरी माता की जय. बस बाइक लाओ, बेटी लाओ या कुछ भी लाओ, भोजन वो आ जाएगा. भोजन सामग्री में लगाएंगे सबको सा. आ जाएगा आ जाएगा. बढ़िया से. बस आनंद मंगल भगवान का नाम बोल के, राधे श्याम बोल के करो प्रसंग. आ तमने तमारो अधिकार आप्यो છે. આ દાન નહીં કર્યું, એમનો અધિકાર આપ્યો છે, અધિકારી છે. આના એટલે પટેલ આલ્યું છે. આવા લાખ રૂપિયા, કરોડ રૂપિયા તો દુનિયામાંથી લાયાલું એવી મેલડી છે. લાવ. લાવ. मान की जय. माता की जय. ભલે રાવ.